તાજેતરમાં સલાયા ખાતે રહેતા કિરીટભાઈ બદિયાની નામના વ્યક્તિ સાથે 7 લાખ રૂપિયા જેટલી ચીજ ઝડપનો બનાવ બનેલો હતો, જે સંદર્ભે સલાયા ખાતે રહેતા આરોપીઓ એજાજ રજાક સંઘાર તથા જાકુબ જુનસ સંબાણિયા વિરુદ્ધ સલાયા પોસ્ટે ખાતે ચીજ ઝડપનો ગુનો નોંધવામાં આવેલો હતો, જે ગુનો નોંધાતા એસપી સહિત શ્રી જયરાજસિંહ વાળા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ, એલસીબી, એસઓજીની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા, જે દરમિયાન આરોપીઓ છે એ અમદાવાદ ખાતેથી બાતમી આધારે અને હ્યુમન ટેકનિકલ સર્વેલન્સ આધારે મળી આવેલ હતા. બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે, તેમજ 1,21,000 જેટલા રોકડ રૂપિયા છે એ કબજે કરવામાં આવેલ છે. હાલ બંને આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને તપાસ ચાલુમાં છે. પકડાયેલ આરોપીઓ પૈકી એજાજ રજાક સંઘાર નામના આરોપી વિરુદ્ધ 16 જેટલા મારામારી તથા મિલકત સંબંધી ગુનાઓ છે એ નોંધાયેલા છે.